છોટાઉદેપુર જિલ્લાનું સીમલફળિયા ગામ આજરોજ બીજા ગામોમાં ઉજવાય એના અલગ અને અનોખી રીતના દેવોના ઘોડા અને પેઢી બદલવાનો તહેવાર ઉજવાયો। આ પ્રોગ્રામ આજરોજ ચાલુ થયેલ છે, જેની પૂર્ણાહુતિ 7 તારીખે થશે। આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનો મોસમ। વધુ એક સીમલફળિયા ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું છે। સીમલફળિયા ગામના લોકો ઢોલ માંદલ સાથે ગામમાં દેવોના ઘોડા સ્થાપના કરી 200 વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે। આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા થઈ। દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય એ કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે। એ બાદ જ ઘોડાને ગામ લોકો સ્વીકારે છે। ગામે આવ્યો રૂડો અવસર। લાખોના ખર્ચે ગામના લોકો કરુંડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ કરી। આદિવાસી બાહુલ્ય પરાવર્તા છોટાઉદેપુર જિલ્લામાં વસતા પેઢી નાખવા આવી હતી અને 2 મહિના પૂર્વે ગામના સરપંચ આગેવાનો ભેગા લીધો। ગામના લોકો માત્ર બહાલું જ જમીન પર પથારી કરી સુવાનું આદિવાસી સમાજના રીત રિવાજ આ 7 તારીખે પ્રોગ્રામ સમાપ્ત થશે। સીમલફળિયા ગામે આદિજાતિ ના પરંપરા મુજબ અમે દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે, ત્યારે અમારા સીમલફળિયા ગામે આ અગાઉ અમારા જે મોટેરાઓ હતા તે 200 વર્ષ અગાઉ આ પેઢીઓ નિમણૂક કરી હતી અને આ રાજા ફતેહસિંહ રાજા વખતે આ પેઢી બદલી હતી। તો 200 વર્ષ થઈ ગયા તો અમારા જે આદિવાસી ભાઈઓએ આ પેઢી માટે સ્થાન લીધું છે। તો આ આદિવાસીઓએ 1 અઠવાડિયાનો આની તૈયારી કરતા હોઈએ છીએ। ફંડ ભેગું કરી અને 9 દિવસ નાચગાન કરી અને દેવોને અને પધરાવવામાં આવે છે અને નાચગાન પણ કરે છે। મારું નામ અરવિંદભાઈ ફતુભાઈ, માજી સરપંચ। પ્રોગ્રામ ક્યારે સમાપ્ત થશે? 7 તારીખે દેવોની સ્થાપના હતી, ત્યાર પછી બધા ભૂલી ગયેલા। અત્યારે 200 વર્ષ થયા પેઢી બદલવાનું કામ અમે કરી રહ્યા છે। સૌ ગામના સાથે મળીને અમે આ દેવોની સ્થાપના કરી છે। કયું ગામ? સીમલફળિયા। શું નામ? રાઠવા રેશિંગભાઈ જગલાભાઈ, સરપંચ।